સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલમાં। આ શિયાળો આવ્યો છે આજે વાટકો શેલરીઓ તલાજી વાની ઉભી છે તે શિયાળો આવ્યો છે ને તે પાતળો ગોળ ખાવાની મજા આવે તે કાઢતા આવીએ તે આપણે ઘેર વજન બધી ખાવાની લઈને વેપાર કરીને પછી હવે તો શેલરીઓ તો મળી હવે આ તલભાઈ ની વાની હોભળી હતી કા તે કોલ ઉપર જઈને પીલાઈને ગોળ લેતા જઈએ તે ભાડી હોવા જાય હું સાહેબ શિયાળાનો ગોળ ખો ને તો આપણે તાકાત મરી ગોળ તો યાર આપણા શાક બાક ન હોય તો ગોળ પાતળો ગોળ નો બાજરાનો રોટલો મજા આવી જાય ખાવાની તે મારો વિચાર એ જ છે હા તો એમ કરી કે તલભાઈ હાલે ને તો આપણે કોલ ઉપર લઈ જઈ અને જે મણ બને 2 મણ બને ગોળ લેતા જઈએ જે આખો શિયાળો છોકરો ને બોકરો બધો ખાહી પેલો રસાઈ નીકળો તો રસાઈ નીકળે ને ઉપયોગ અને 5-10 કિલો રસ બનાવી દે આપણે બજાર 2 જણા જાઓ તો એ રસ એ શેલરીઓના ભાવના પૈસા નીકળી જાય હા તો એ આપણે એ કરથી કોમ લેવાનું મારે એ જ આઈડિયા હતો હા આપણે વેચવાનો ગોળ લેવા જઈએ ને તો એ બધો કડદો આવે સાચી વાત મોય યાર મોય કોક નોખી કેમિકલ આપણે પહાડ ઉભા રહીને જ બનાવરાવ એકદમ શુદ્ધ પ્યોર બનાવવાનું હા તો ભાઈ અમારું વસ્તુ છે ને અમારે બનાવેલ છે કે આટલું ભલે પૈસા મૂકું છું 500 ના 1000 લેતા હોય એ તો 1000 ના 2000 આલ દેવાના એટલા આલ દેવાના જીવન મજૂરી તો આલવી જ પડે આપણે સેલરી કેટલી બધી ખાસી સેલરી ખાસી 2-3 પારા ઉભી ગયો હું જોયેલી હતી તે એટલાનો તો 2 મણ ગોળ બની જા એવું હા કોઈ વાંધો ના અને પાતળો ગોળ મધ જેવો અસલ ખાવાની મજા આવી જાય બસ મારો વિચાર એ હતો શિયાળો આવ્યો તો હું કીધું લાય તાના આ ભાઈ 2 ભેગા થઈને આટલું કામ કરીએ એ તો ગોળનું એ તો પૈસા હમણાં હું વેચવાનો લેવા ગયો કે એક વારો કિલોના 100 રૂપિયા લીધા અને ગોળ આવું ખાટું લાગ્યું હા એટલે અમુક માં એટલું ભીડ જેવું કરી જ મોય એટલે મને તો કોઈ ભાવ્યું ના એટલે પછી સેલરીઓનો જ ઉપયોગ મૂકી કીધું સેલરીઓ શોખ મળી વાત સાચી વાત તો હમું આવી જાય આપણે જાય જોઈએ સેલરીઓ જોઈએ પછી લઈ જ લઈએ હું તો પૂછું કાલ આવીને વાટી હો કાલ લઈ લેવી હોવા આવ્યા ખેતર તો આવી ગયો મનમાં કાઠા છે પણ કે તમને બીજો તો હતી ને બીજા ચોકસી તો પછી બીજા જો હો એ તો એ ખબર છે અને મોનવા તો કાઠા છે પણ પાતળા ગોળની લાલચ આલવાની અને પૈસાની ના પાતળા ગોળનું તો કેવું ન હોય લાલચ આલવાની પણ આલવો તો શું હે આપણે લાલચ આલો એટલે લાલચમાં કામ થઈ જાય પછી આપણને તો ગોળ હાલવા આપવું આપણે તો આ મહિના જેટલી આપણે તો બજારમાં રવા નાહી જવાનું એ તો આપણા આપણે મુંબઈ સુરત રહીએ છીએ એટલે આપણે ઢોર છે વેચી મારીને ડાયરેક્ટ બજારમાં ભેગા આપણે તો એ રહવું આપણે રહેવું ના હોય કાલે આપણે તો સેલરીઓ કાલે આવીને વાટી જાવ એટલે સાચી વાત શાંતિ એમ જ કરવાની સેલરી તો એ ભાડી તો ને આમ મોટી હોય તો સારું ભાઈ સેલરીઓ સારી છે પણ મેસેજ આપણે થોડી જઈ ચાલતો બસ આપણે ભાવ ચાલો એમ તો કરી લેજો કે તમે આપણે ડાયરેક્ટ પૈસાનું તમે વગર કરજો કા એ તો પૈસાનું તો કરશો પૈસાનું કહેજો ખબર ને કે હાલ તમે બાકી રાખો એ નંબર ને એડ્રેસ આપી દેવાનો તો એ રહ્યા બાકી રાખશી અને આપણે પછી ગોળ પી લે અને તો રસ કાઢી સેલરીઓ વેચી અને આપણે અહીંયા પૈસા આપી દેવાના આ જો સેલરીઓ તો આવી લે સેલરીઓ જબરી તલભાઈ ની વાત ચોક્કસ તલભાઈ એ હમણાં આવજો હું કોમ છે
આ સેલરીઓ જોવે છે. આવડા. મજામાં? રામ રામ. રામ રામ. એ, સેલરીઓ જોવે છે. દરિયો જોવું હા, હા. શું કરવી છે અમારે પાતળો ગોળ કરવો છે કે તે લેવા માટે આવ્યા છે. કિંમત બિંમત શું લેવી છે? હા. તે પણ જોઈ લો આમાં કાવર આમાં કાવર સેલરીઓ તો સારી છે. આ હોઠવાળા છોકરો ભજ્યા લ્યો તો સેલરી તો સારી છે. ઓહો હો હો. અલ્યા ભાઈ જો કે સેલરી તો સારી છે લ્યા. જોઈ લો ભલ્યું. સેલરી તો મસ્ત છે પેલી જાડી પાણી જાય છે કે મેથી આવી છે પા. બેમણ ગોળ બનશે. બેમણ ગોળ બનશે. પણ આ વગડો કે ભાઈ હા. આ તો અમારો ખોળવાટ રાખેલો છે એટલે ખોળવાટ છે બરાબર. એટલે ખોળવાટ ની જે લખ્યું એવું છે હવે ચાલ ભાઈ હા તમારે કોલવાટ ખોર રાખેલો રહ્યો પણ તમારે આમાં સેલરી તો આલવી જ પડશે. વળી ફેર તમારે ઉગશી ગઈ એટલે વળી ફેર કે વળી તમારે થઈ જાય. કમાઈ દે તમે બે ત્રણ અને તમે કહેવા એટલા જ આપશો હો? એટલે એ તો થોડો કે છે અધર આપજો ને હા. વળી જાય એક બે પેરી છોડી કાઢી પડે એવું છે ના વળી ફૂટે કે ફોન કો ફૂટે વળી હા તો તમે કાપી આલજો અમે મજૂરી આલ દેહો. અમે તો જેમ કરી કાઢી પણ તમારે શું કરવું પડે ખબર અરે તો આપણે બે મજૂર હા તો મજૂર લાવશો ને અમે? કનરિયા હો મજૂર લાવશો તમે બતાવજો પણ આપણે પોહાય એવી લે તમે બોલો કિંમત બોલો. સેલરી તો ઘણી જાડી છે ભાઈ કિંમત બોલો. ભાઈ કિંમત હમ એક આટલું આ કાપલું છે હા હા. એક આપણું છે જે ઉચક અમે આલી દઈએ છીએ હા તો ભાવ ઊંચા તાલ બોલો. બોલ દો ને તો. ભાવ તાલ બોલો. ભાવ તાલ બોલ દો એટલે અમે એમ કે કો આ કેશો ભાઈ રહ્યા હલ્યા કોક કિંમત કો બોલો ભાઈ. એક ઓઠાના 200 રૂપિયા. ઓહો હો હો. એક હોઠાના 200 રૂપિયા તાલ ભાઈ કી. આ એક એ છે આ રે ને ખોડવાટ વાળી છે એક સેલરી પર આવશે હા હવે હાલા ભાઈ. તમે સેલરી જુઓ કેટલી જાડી છે હાલે સેલરી અને જુઓ. અને જુઓ સેલરી જુઓ કેટલી પાલવા જાડી એવું છે. હોય જો કે હો કેટલી જાડી છે લરી એ એક સેલરી પર આ રહી છે હા છે એક કામ કરો હા બોલો. આપણે તમે એમ કરો હા એ ભાઈને કે હા એક સિલેન્ડરના 100 રૂપિયા રાખો હા હા કેમ કે તમને એક 2-3 કિલો ગોળ આવે હા તાર કે વાત લાખ રૂપિયાની લાગે. એટલે એમ કરીને આપણને પોહાય છે આપણે પોહાય એવું કરવાનું આપણે ચાલ ભાઈ હઉ. હવે હું કહું એટલા રાખો. હા એક હોઠાના 100 રૂપિયા આલશો અને સેલરીનો ગોળ આલશો તમને. 2-3 કિલો 2-3 કિલો જેવો ગોળ આલ દે. અમાર ગોળ એ તો માટે ગોળ તો જુઓ મારા ભાઈ ગોળ તો અમે તમારા મને આવવો પડશે તમારે આલવું જ પડે થોડું ઘણું આવે ને એમાં થોડો વધારે આલજો અમે આ તો એડો થોડો વધારે આલશો. 2-3 કિલો તો આલવાના જ છીએ હા. અમે. અને મને 4-5 કિલો તમને વધારે આલજો રો તો બધા સેલરી રાખો 125 રૂપિયા રાખો 25 રૂપિયા હેડો ભાઈ બરોબર. એક સેલરી પાઈ હો. 125 એટલે તમારો આ સેલરીઓ કાપો એક ગણતરી પર તમારે આવે. બરોબર બરોબર. હાલ હેડો. અમારે ગોળ માટે જ લેવી હે. આ ગોળમાં. શિયાળો આવ્યો હે એટલે જાતે ગોળ કીધું પીલાઈને લઈએ ને તો સારો ખાવામાં મજા આવે અને તમને આલશો અમે. આ તો ગોળ આલવો પડશે એકદમ ચોખ્ખો એકદમ ચોખ્ખો ગોળ બનાવવાનો. ભેળ શેળાય નહીં આમાં એકદમ ચોખ્ખો બરોબર. તો તમારે રાખવાની હોય બોનું આલો બોનું તો આલ દેજો રો બોનું એક કામ કરો કે હેડો તો અમે આઈશો એ દાડો આ સેલરીઓ કાલ વાઢો કે હા કાલે એટલે કાલે તમને આ બધું પકડાઈ દેજો સેલરીઓ ખાલી રોકડા આપણે રોકડા પૈસા અને એ ટ્રેક્ટર હાથી તમને પૈસા પકડાઈ દેવો. હા એમ કરો મજૂર મળશે તો કપાવી છે ને કોઈ મજૂર તમારે લાવવો આ તો એ ડ્રાઈવર ના હાથી તમે આલ દેહો બધું. હવે એમ કરશો અને જો તમારી રીતે મજૂર થતા હોય તો તો તમે પકડાઈ દેજો સેલરીઓ. ટોલું ભરીને મજૂર લાવવો છે મજૂર તો મળ્યા રહે આ મજૂર મળતો ને અલા ભાઈ તમને મજૂરી ને બધું આલશો. એક બાજુ જઈને ઘાટા તો નક્કી કરતા હો ને પછી અમને કહેજો. આપણે નક્કી કરતા મજૂરો બધો ફરવું એ પડશે હવે આપણો ને બધું કી છે ત્યાં આપણને 25 રૂપિયા મળે એવું કરવું પડે કેમ કે જો મજૂર તો આવશે પણ એમ કે મજૂરોને મજૂરી આલવી પડશે પછી મજૂર મસાલા એ બધું ખાવા માંગશે એટલે એ પ્રમાણે કિંમત કરીએ પછી છેલ્લી આપણે છે ને 125 કીધા ને 150 રૂપિયા 150 કહીએ બધું ભેગું ઓકે મજૂર અમે કરી આલ છે 150 રૂપિયા ચાલ દેવડા હેલો ભાઈ બોલો કે સાહેબ. અમે મજૂર કરી આવી તમને હા હા પણ 150-150 રૂપિયા લઈએ
આ ભાઈ 150 પકડાઈ દેજો હા, તમે ફોન તો. કરશું અમે હવે. હા. તમને જે 5 કિલો કર્યો ને એમાં હવે તમને 4 કિલો ગોળ છે. હવે યાર તમે તો એડ ના ભાઈ હાલ છે, હવે તમે તો પકડાઈ દેવા દે ને. ખાડો કોઈ વાત. સેલરીઓ ભાઈ પકડાઈ દેજો હા પકડાઈ દો. અને એ ડ્રાઈવર હાથી આમ તમે તો પૈસા મજૂર આલી મળી જાય, પણ હાલ season એવી સાથે મજૂર મળ્યું ને. જાઓ. હા હા હાલ season નું. season એવી છે, હોવે, બટાકાની season છે કે હોવે, એટલે હોવે. મજૂર મળવો કાઠો હોય. લેવડો સારું, આપણે સારું. બીજે તો હોય તો જોતા આવીએ. બીજા 180 બીજા હોય પૂછી લેજો. એ જોવી પડે તો અમારી કેમ છે? ભાઈમાં ના થાય. માળમાં ના એટલે કોઈ હટો તો અમે ફરીએ બીજા શોપ હા, બીજે ફરો. બસો ને એટલે હવે અમે શું કહીએ તમને? અમારી સીધરી તો આપણને પોવાય એવી છે બા. સેલરીઓ વાતકું સેલરીઓ હારી હે પોવા ગોઠાય મોટા ને મોટા હે. હા હારા હે તે આપણને પાલે આમ રસોઈ જેટલું અને ને પણ વાત કો ટ્રેક્ટર લઈને આવવાનો ને ડ્રાઈવર હા, આપણે એટલે આપણે જો ગોળ આલો સેલરીઓ લઈને પીલીને આપણા ટેકો ને આપણે અને આ પૈસા પકડાઈ દેવા આપણે ફોન કરી મને પૈસા તો હાલ દેવાના ઈવન જે પ્રાય થતા હોય. હા આપણે ગોળ તો શું કરવું આપણે ગોળ તો હોય પૈસા કે વાળા. હાવ કે પૈસા લ્યો રા તમે ભાઈ અને પછી કે સેલરીઓ ગોળ કે પીલો ઈ કે પીલો એ ભાઈ. વખત આવશે કે ગોળ આલો હેડતા ના એમ આપણે કરીને આપણે હેડ લેવાનું.